નસવાડીના કુકાવટી રોડ પરથી પસાર થતી 11 કિલોવોટ સહિતની વીજ લાઇનો સ્થાનિકો માટે જોખમરૂપ બની છે। મકાનો પરથી પસાર થતી આ લાઇનો મોટી દુર્ઘટના નોંધી શકે છે। સ્થાનિકોને અનેક રજૂઆત છતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। નસવાડીમાં જોખમી વીજ લાઇન મકાન પરથી થાય છે પસાર। શું સ્થાનિકોની સુરક્ષાને ગંભીરતાથી લેશે વીજ કંપની કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે? નસવાડીના કુકાવટી રોડ પર આવેલી 11 કેવી અને અન્ય વીજ લાઇનો સ્થાનિક રહેવાસીઓ માટે ગંભીર ખતરો ઉભો કરી રહી છે। આ વીજ લાઇનો અનેક મકાનો પરથી પસાર થતી હોવાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। કુકાવટી રોડ પર વીજ લાઇનમાં વારંવાર ધડાકા થવાની ઘટનાઓ બને છે, જે સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કરે છે। સ્થાનિકો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને અનેક રજૂઆત કરવામાં આવી કે વીજ લાઇનને મુખ્ય રસ્તા પર ખસેડવામાં આવે, તેમ છતાં કંપની દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। લાઇટના થાંભલા જે મારા ઘર ઉપરથી જતા હતા એના લીધે મારા ભાઈ 28 થી 30 હજાર રૂપિયા ભરાયા। એવા ને એવા વાયર હજી લબડે જ છે ઉપર। અહીં કેવા ધડાકા થાય છે જાનહારી પતરા લોખંડનો શેડ છે અમારો પતરાનું, એના પર વાયર પડે તણખા જબરજસ્ત ઉડે છે। તો મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી શું કહે છે હટાવવા? એ કહે છે પછી હટાવશો, અમને ટાઈમ નથી અમારા પાસે। જંગલ અને ઝાડીઓમાંથી વીજ લાઇન પસાર થતી હોવાથી વારંવાર ફોલ્ટ સર્જાય છે, જેના પરિણામે જીવતા વીજ વાયરો તૂટી પડે છે અને મોટા ધડાકા થાય છે। આ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ અને એક પ્રાથમિક શાળા પણ આવેલી છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી હોનારત થવાની શક્યતા છે। વીજ ફોલ્ટના કારણે અનેક મકાનોમાં વીજ ઉપકરણોને પણ નુકસાન થાય છે, જે આર્થિક બોજ પણ વધારે છે। જે તે સમયમાં અમારે પૈસા ભરવાના અમે થાંભલા માટે, તો જે તે સમયમાં અમે 5700 રૂપિયા અમારા પાસે ભરાયા હતા। પછી મારા પડોશીએ મકાન બનાવ્યું તો તેને બી એનું ઘર થોડું દૂર છે, ત્યારે પાછા 25 કે 27 હજાર જેવી રકમ ભરાવી અને કે તમારી લાઈન ખસેડી દઈએ છે। તે લોકોએ ઘરના આંગણામાં જ ગોઠવી દીધી અને જે એક થાંભલો જે પડી ગયો હતો એ થાંભલો એક જે અમારા ઘરની પાસે જે થાંભલો પડી ગયો હતો મારી ઘરની બાજુમાં જ લાઈન ગોઠવી દીધી। હવે પાછળના થાંભલા એટલા બધા ઝૂલે છે કે થાંભલો બી અમારે વાંકો થઈ જાય છે ને વારંવાર ધડાકા થાય છે। આશ્ચર્યજનક બાબત એ છે કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લાઇન નાખવામાં આવી ત્યારે કોઈ પણ મકાન માલિકની પરવાનગી લેવામાં આવી નહોતી। સોસાયટીના પ્લોટ પરથી વીજ લાઇન પસાર થતી હોવા છતાં કંપની આ લાઇન ખસેડવા તૈયાર નથી। આના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને તેઓ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે। રફીક દનીવાલા, GSTV।